પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના. ઈશ્વર એક જ અનંત છે, ઈશ્વર એક જ અનંત છે, બીજું સકળ નાશવંત છે. ઈશ્વર એક જ અનંત છે, બીજું સકળ નાશવંત છે. તો સબકા માલિક એક જેવી આ વાત છે. બાકી જે બધું આ હું તું આ તે દેખાતું જગ બધું જ નાશવંત છે. જાગીને જોતો ખરું દેખાય, જાગીને જોતો ખરું દેખાય, તારું આ હોવું જ દિગંત છે, તારું આ હોવું દિગંત છે. ઈશ્વર એક જ અનંત છે, બીજું સકળ નાશવંત છે. જાગીને જો જોવામાં આવે તો અવિનાશી તો એક જ વસ્તુ છે, અને એ આત્મા અને પરમાત્મા છે. એ સત્ય, પ્રેમ અને આનંદની અનુભૂતિ છે. એટલે એ ઉચ્ચતર ભાવ કેન્દ્ર અને ઉચ્ચતર વિચાર કેન્દ્રમાં તમે જો સ્થિત હો ત્યારે જ તમને એનો ખ્યાલ આવે છે. સબરીના બોર બોર જ છે, સબરીના બોર બોર જ છે, એનો સ્વાદ નાશવંત છે, એનો સ્વાદ નાશવંત છે. સબરીના બોર બોર જ છે, એનો સ્વાદ નાશવંત છે. ઈશ્વર એક જ અનંત છે, બીજું સકળ નાશવંત છે. અને આગળ પણ એ પ્રકારની અલૌકિક વાત મૂકી છે કે બુદ્ધ સાબે શું અઘરું છે, બુદ્ધ સાબે શું અઘરું છે, ચૈતન્યનો અદ્રશ્ય તંત છે, ચૈતન્યનો અદ્રશ્ય સંતંત છે. તો બુદ્ધની જેમ બેસી જવું, એક શાંત મૌન, એ ઘણું અઘરું છે. અને એ જ ચેતનાનો જે તંત છે એ છે. ઈશ્વર એક જ અનંત છે, બીજું સકળ નાશવંત છે, બીજું સકળ નાશવંત છે. અને છેલ્લી પંક્તિમાં આત્મને જી કે સુનો રિસાદો, આત્મને જી કે સુનો રિસાદો, મૂળ સ્વરૂપે આત્મસંત છે, મૂળ સ્વરૂપે આત્મસંત છે. ઈશ્વર એક જ અનંત છે, બીજું સકળ નાશવંત છે, બીજું સકળ નાશવંત છે.
कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने वंशी विभूषित करान वनीरदापात् पीताम्बरादरुणबिम्ब फलादरोष्टात् पूर्णेन्दु सुंदर मुखादर विंद नेत्रात् कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने।